સુરત શહેરના ખાણીપીણીના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં આઈસ્ક્રીમ અને ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે। ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા। તપાસમાં ઉધના અને કતારગામ વિસ્તારમાંથી લેવાયેલા આઈસ્ક્રીમના નમૂના ગુણવત્તાની કસોટીમાં ઉતર્યા નથી। સાથે જ ઘીના નમૂનાઓ પણ ફેલ જાહેર થયા છે। ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં ઠેર ઠેર વેચાતી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળનો આ ખુલાસો ગંભીર ચિંતાનો વિષય છે। ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમનો વપરાશ વધી જતો હોય છે, ત્યારે આ પ્રકારની ભેળસેળ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે। ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ નમૂના ફેલ થતાં સંબંધિત ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અધિકૃત અને બ્રાન્ડેડ ઉત્પાદનોનો જ ઉપયોગ કરે અને કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળની શંકા હોય તો ફૂડ વિભાગને જાણ કરે। આ બનાવ ખાણીપીણીના શોખીનો માટે ચેતવણી રૂપ છે કે તેઓ કોઈ પણ ખાદ્ય સામગ્રીનું સેવન કરતા પહેલા તેની ગુણવત્તા અને બ્રાન્ડની વિશ્વસનીયતા ચકાસી લે।